જય માતાજી, રામ રામ, સીતારામ. લઈ લ્યો અમારે મહાકાલ આવે કાળના પણ કાળ મહાકાલ મો એવડું ઝીણકું હોજો એવો એમ. અને બેકવાર મેં માર્યો તો એ કોઈ દી મારે નહીં, આપણે બીક ન લાગે એમ. કાંકરેજને માર્યા હોય તો કાંકરેજ પાસે જતા લોટકો બહુ થઈ ગયો એટલે અલગ રહ્યો, તોય નર્વો થતો જ જાય. માઇપે નાખીએ ને તોય જાણે તડકો હદ બહુ કારો નથી દેખાડતો ને પૂરો ઝેડ બ્લેક હાવ એવડું ટૂંકુમાં કોઈ ના ખૂટનું ન હોય. જોઈ લ્યો ખાલી 4 ઇંચનું જ છે, બેસ્ટ ક્વોલિટી. કાંકરેજ એટલે કાંકરેજ ખાનદાની તો એના બાપની કાંકરેજની પછી જોઈ લ્યો. અમારું માતા ઊભી છે અતિ રૂપારી ચકોર ને કામધેનુ ને તેજસ્વી ને ઓલી ગોરા પહાડ ને પર્વત. રૂપ કાંકરેજનું હોય બાકી એમ કે રૂપ કાંકરેજનું. આ કરો જોઈ લ્યો અમારે કામધેનુ ઊભી એના તો મહાકાળી ઊભી. કાર ઝાડ હોય કોક બીજું આવે ને આગળ અહીં એને કોક બીજું તો આવે ને તો સિકોટા નાખતી હોય, બાકી ખરધણી ના બોલાવે સામું ન તો કોઈ દી. અમે ગમે એમ કરશું કાંઈ નહીં. મારે ગોવારું ઘરના ગમે એમ કરીએ કોઈ ન બોલે. બીજું કોક આવે ને તો તકલીફ. પેલી માતા ઊભી ત્યાં જો હજી ખાય એમ નાખી દઈએ સવારે આમાં ચણા ને પાલો હાન લગન ખાય, સાંજે પાછો મગોટાનો નાખે, આને માપે નાખે તોય ઓહરતો નથી. એવો લોટ કરીએ. આ બાજુ સબ્જી મંડી છે, સબ્જી મંડીને તો ખાતર વધારે થઈ ગયું ને કંઈ હારા નથી. હારા નથી, રજકો હારો થાય. બાકી તો ડુંગળી નથી થઈ, મોરલાને તો આ ખોલી નાખ્યો. મોરલાય ડુંગળી ખાવા જાય પણ ઓછા. રીંગણા જો અહીં જો પછી ચણા હાર્યું. હા કાબુલી જવાર પડી અહીંયા, સૌરાષ્ટ્ર પીડ્યું. સૌરાષ્ટ્રને બધા આવી ગયા બારોબાર. જવાર એમ થાય ભારી પણ હજી તો બહુ કંઈ દેખાતી નથી. એવી બહુ ખાધી હતી પહેલાં થઈ ને નીતિન જવાર હે કે 3-4 વાટ આવે પાછો વાટતા આમાં કંઈ હારા વાટ નથી. કારણ કે નારોટ આવી ગયો જીવડી એવી હે એટલે બહુ કંઈ આમાં જામે એવું નથી. ઓલું ખડ વારે કાંઈક ઠીક થયું. ક્યાંય સણાને ખારી દો. આ બાજુ પાલો કાં ના કરે આમ મગોટું. હા મગોટું ખાજો. આ બાજુ અમારે નાગાભાઈ ત્યાંથી ભરીને આવીએ તો એને ફ્રી ઓફમાં આપ્યું. એમ ગરમભાઈ લઈ ગયા, બાદણું કરી નાખે કે લઈ જ જવું પડશે. લંડનથી અમારે સિસોદિયા. આ બાજુ જો આ સાઈડમાં હજી તો આમાં મને હે કે લગભગ 20 ને 10 30 ને 30 લગભગ 100 વીઘાનું તો થઈ ગયું ખાર્યું. આમાં દેખાતું નથી, ખૂણામાં લાગે એમ. એને આમાં ક્યાંય દેખાતું નથી. હજી આ બાજુ પાલો નાખ્યું પછી મગોટું એને કે સિંગનો પાલો. હજી આ ઓયણી ઠેસર ને બધા હમણાં કાઢશું. એટલે અહીં લગડ ભરવો હોય ને તો 100-700 વીઘાને જોઈએ આ બધું. અમારા ભાઈ આવે ખોલાય અહીં હવે ડાયરેક્ટ ગોડાઉનમાં. કારણ કે હવે પછી અરે બહાર નાખવું ને અંદર નાખવું ને એના કરતાં હા કંઈ ભટકે નહીં. જોજો શિકાર ભરી આવ્યા એ તો હે નહીં કેવારના કાંઈથી. એટલે નાગાભાઈ ત્યાંથી લંડન વાળા હે ને અમારા મિત્ર હે કહેવાય ને 25 વર્ષ થયા. 2001-2માં કહીએ 2-3માં કે તે દીના કે પછી તો લંડન વયા ગયા હતા. તો પહેલાં તો બહુ પૈસાવાળા નહોતા, હવે ઘણા પૈસાવાળા થઈ ગયા હતી કે થરાર લઈ જાઓ. લઈને જાવ તો હાલશે નહીં, થરાર દીધું કે લઈ જ જવું જોઈએ. પછી આ કદાચ હજુ ખરેખર સારું થવું હે તો થાય એવું લાગે. બાબુ આ ક્યારા જરા કોરા લાગે આમાં. પાણી વારજો બપોર પછી. આમાં ખાતર સાઈટ્યું હતું ને એને કે પાણી વારજો. જો રામ લખનને અટાણે આવે નાખવા. આને તો 24 કલાક આ તો ખાતા હોય મા દીકરા. જોઈ લે અમારે તેજ રૂપ ને દિલબાગ. અને બતાવ્યો એવા ને તુફાન હવે ખબર છે કે ખાલી તો ચેક કરાવીએ તો ખબર પડે.
આ જરાક ડેલો દઈ દે દિલ બાગીને ભાગી આવે ને પાછો થઈ એ 3.5 મહિનાનો થઈ ગયો જબરો એમ હોજો કાલે ડાબલા કાપ્યા બધી ના કે જો એમ ઓલી વસેરી વાઇડ અપ કરતી હતી આની નથી કરી ડાબલા કાપ્યા તો હોજો જો આવ્યા માં દીકરો ભાઈ એને નાખે કોટી બોટીને પહેરાવી થાય જબરો એનો બાપ જબરો હે ને દિલકશ એટલે પાછું લઈ ગયા નાખ દે ભાઈ આ કરો અમારે અર્જુન જબરદસ્ત ખૂટ એવડા ખૂટ કોઈ પાસે ન હોય 2 વાર તો નંબર લઈ આવ્યો જબરા બહુ એને બહુ જબરો હોય જો એને જમણી ખૂટ છે હા કોરા અમારે હાવજ ઊભા કે ને હાવજ ઊભા હાવજુને બપોરે કાયમ નાખવાનું એને આને નાખવાનું જોઈ લ્યો એને અમારે રામ લખન એને અમે રામ લખન તમને કોઈને ખબર ન પડે કયો રામ હે ને કયો લખન હે એમ જરાક ઓલાનો પગ દુખતો તો જરાક નબળો પીડ્યો હતો પણ કમ્પ્લીટ થઈ ગયો એને ખાવો જ ઊભા અમારે ખાવો જ ને અટાણે બપોરે કાયમ 12:30 વાગે નાખવાનું છે કારણ કે હાથી હાલતા હોય ને હાંકતા જ નથી કોઈ હાંકતા હોય એટલે બપોરને એને એવા રાખ્યા નકર તો સવારે નાખી દઈએ ધાન લગન ખાય અને સવારે માપે નાખીએ અને અટાણે બપોરે નાખે આમ કોપી ટુ કોપી આમ કે રામ લખન એટલે રામ લખન પછી એમાં કાંઈ ઘટે નહીં એને કે કંઈ ઘટે નહીં એવા બળદું હોય તો બળદું કહેવાય એમ આંગળે ઊભા હોય તો આંગળું રૂપારું નીકળે એને રૂપારું લાગે એને ભર બજારમાં નીકળે રામ લખન એટલે જોવા પડે બધાને એમ ગીત આપણે જ નથી આવડતું બહુ વાતું કરતા જ આવડે ભાઈ ખેડૂત દીકરા શું આવડે બીજું આ તો ભગવાન દયા આવડી ગયું ને ખેડૂત દીકરાને વાતું કરતા ન આવડતી હરમાય અમારે કેમ છોકરા બધા ભાગે જો અટાણ ખાય હે પછી ખાઈને વરે આરામ ફરમાવીએ બે આમ એરના હાલ્યા એટલે તો આમ ધરાતરું જ આવે હાલતા હોય ખેતરમાં જૂચ્યા એમાં એક ટાણું તો જૂચ્યા ના એટલે પછી કાંઈ બાકી ન હોય એવા હાલે એક જણો મોર હાલે ને વાહે 2 જણા જોઈએ હાથીમાં એને વાહે 2 જણા જોઈએ અને આને ગમાણિયા હાટું રાખી કેમ એને હિંગડા કહાય રૂપારા ન લાગે ન એમ કોઈ પણ એમ ન કહે કે આ રામ છે કે આ લખમ અમે ન ઓળખી શકીએ અમે પણ એને મોરડામાં દોરો બાંધીને રાખ્યો લખનને કારી દોરી આવે ને દોરી અમને ખબર ન પડે એટલે એવું હે ભાઈ કોઈને ઇઝરાયલ જવું હોય ને તો ઇઝરાયલ હજી ચાલુ હે ભાઈ હોટલમાં કામ છે પછી સાફ સૂફનું કામ છે ને વેરહાઉસમાં જવાય એમાં 2 લાખ પગાર છે બાકી તો 1.5 લાખથી ચાલુ થાય અને ગયા જીવન તમને 40 દીમાં ગેરંટી આપે પુગાડી દે એમાં ₹1 લાખ પહેલાં દેવો પડે નહીં પહેલાં એવા હાટું લે કારણ કે નકર તો પાછા કાગળિયા દઈને પાછા જાય નહીં એવા હાટું ₹1 લાખ લે ને કે એમાં કંઈ ₹1 લાખ આપણે ન દઈએ તો કંઈ નહીં પણ પછી કાગળિયા આપી દઈએ ને કહે કે અમારે જવું ને પછી રોન કાઢે એટલે જેની મારા પૈસા હોય ને એ જ કહેજો અને ₹1 લાખ એમાં એડવાન્સ છે અને 40 દીમાં પુગાડી દઈએ અને આપણે તો 60 દીનું કહીએ 2 મહિનાનું 5 દી મોડા કહેવાય અને ગાજે હું ભાઈ જો જવું હોય તો આપણે જવું જ પડશે બધાને અને વેરહાઉસનું કામ છે અને 5 વર્ષની વિઝા આપે ઇઝરાયલમાં અને ખાવા પીવાનું રહેવાનું બધું આપે ટ્રાન્સપોર્ટિંગ હોય પછી ઓસ્ટ્રિયા જવું હોય ને તો એ ચાલુ છે ઓસ્ટ્રિયામાં કારણ કે એમાંય 2 લાખ ને 5,000 પગાર છે એમાં જમવાનું નથી આપતા જમવાનું આપણે જાતે જોવાનું બનાવવાનું હોય એ તો બરાબર છે પછી તમે એમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટી મેરેજ સર્ટી અને પાસપોર્ટનો આગળ પાછળના પાનાનો ફોટો અને એક તમારો 35, 45, 80 ફેસ દેખાય ને એવો બનાવી અને ફોટો એ મોકલવાનો એ ઓસ્ટ્રિયામાં અને આ જ કાગળિયા બધા જોઈએ પણ ઇઝરાયલમાં એ કાગળિયામાં એક પીસીસી જોઈએ ને પીસીસી ન હોય તો પીસીસીનું એપાર્ટમેન્ટ લીધું હોય ને પૈસા ભર્યા હોય આપણે ₹500 એનું કાગળ હોય ને એના એ હાલે અને ઓસ્ટ્રિયામાં પણ ફોર ક્લીનનું કામ છે પછી
લોડરનું કામ છે અને વેરહાઉસનું. વેરહાઉસમાં જવાય ને ત્યાં તમે પૂગી જાઓ ને એટલે 2-3 મહિના પછી તમને પૂગી જાઓ ને 3-4 મહિના થાય ને એટલે તમને ત્યાં TRT કાર્ડ એવો કહે, આધાર કાર્ડ જ કરી નાખો ને એલી મળી જાય ને એટલે તમારે કદાચ ત્યાં 3-4 મહિના રહીને વેરહાઉસમાં ન રહેવું હોય ને આજુબાજુમાં કામ કરવા જવું હોય ને વધારે પગાર આપતો હોય ને તમે ગોતી લ્યો તોય તમારે છૂટ. તમારે ત્યાં અરજી કરવી પડે કે ભાઈ હું મહિનાથી પછી અહીં કાંઈ નહીં આવું ને સાંભળે જ્યાં હોય ને ત્યાં અરજી કરવી પડે કે હું મહિનાથી પછી અહીં સાઈડ ઉપર આવી કાંઈ તોય તમને છૂટ. અને બીજા નંબરમાં 3 મહિના 4 મહિના પછી TRT કાર્ડ જડે એટલે ઘરવાળી ને છોકરાઓને તેડાવી શકો. ઘરવાળી હોય તો ન હોય તો ન તેડાવી શકો. અને તો જ એમાં મેરેજ સર્ટી જોઈએ નકર ન જોઈએ. અને 5 વર્ષ રહ્યો ને એટલે તમને ત્યાંનું નાગરિકતા મળી જાય. 2 વાર તમારે વિઝા રિન્યુ કરાવવી પડે. 2 વર્ષની વિઝા આવે ઓસ્ટ્રિયામાં, પણ 2 વર્ષ પછી રિન્યુ થઈ જાય. ત્યાંના 500 રૂપિયાનો ખર્ચો આવે ને આપણો અહીંનો 50,000 જેવો આવે એટલે રિન્યુ થઈ જાય ને એ ગેરંટી. અને 5 વર્ષે નાગરિકતા આપી દે. 28 દેહમાં તમે ગમે ત્યાં જઈ શકો. એટલે ખરેખર એમાંય ગા જેવું. અને ઉંમર છે એમાં 20 વર્ષથી 48 વર્ષ. ને ઇઝરાયલમાં એમ જ છે. કારણ કે ઇઝરાયલમાં 21 વર્ષથી એમાં છે. એમાં 21 48 છે ને કંઈ એમાં ઇઝરાયલમાં ન હોય પણ આ પ્રાઇવેટ તેડાવે એટલે હોય. ને કે ઇઝરાયલમાં 21 થી 45 છે. વધારે તો 21 45 પૈકી ન જડે તો. ને આમાં એક ઓસ્ટ્રિયા બેનિફિટ એ છે કે આપણા દેહનો હોય. વેરહાઉસનો માલિક છે ને મહારાષ્ટ્રનો હોય એટલે એમાં 7 પાસી હાલે ને 10 પાસી હાલે ને 12 પાસી હાલે ને અભણે જ કહેવાય ને 7 પાસ તમારા જેવા. મારે 7 પાસ ચડતી જ રોગી છે. જો તમારે કોઈને જવું હોય ને તો ભાઈ આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. મોબાઈલ નંબર છે 98 252 053 90. અને ખરેખર એ ગા જેવું હોય ને આપણે કંઈ આમાં પૈસા કે તમારે કોઈને કંઈ ખાઈ જવા હટ નથી મૂકતા. આપણે તો એ કે એકવાર 1000 જણા મોકલી દઈએ ને પછી બંધી કરી દેવાના મોકલાવાળી. આપણા એકવાર ખાઈ ગયા હતા એટલે આપણે કઢ્યું. આપણે કોઈ પૈસા કાઢી ન ખાઈ ન હગે ને કઢવી લઈએ. બાકી તો ઘણા એમ કહે કે ભાઈ નો ભરું હો કરાય ને આ ને તે. પણ એ આપણો તમારો એક પૈસો ન જાય ને એની ગેરંટી આપીએ. ને આપણે અહીંયા ઓફિસ નથી બંધ કરી દઈએ. અહીંયા આપણે ઓફિસ છે 10 કરોડની. ભલે ને આમ ખાટલા હે ને ત્યાં 500 રૂપિયાના ને 100 રૂપિયાના ગોદડા. એ સમજી લીજો 10-20 કરોડની ઓફિસ છે. એ આપણી વાડી એવડી છે. બાકી જેને રામ લખન ઊભા હોય ઘરે એને શું ખાવાની જરૂર પડે ભાઈ. હિન્દુસ્તાનમાં કોઈ પાસે નથી એવા બધું હે. બેયની ડાબિયું ખૂટ્યું, બેયની 2 દેવમણીઓ, એક ભમરી. જોઈ લે આમ ઊભા એટલે રૂબરૂ જોવો એટલે ખબર પડે એમ. બાકી તો હાથી જે જૂતે ને તે તો જોયા દેવા હોય એમ. એક પગ આગળ પાછળ ન ઉપાડે એવા ને કે રામ લખન અમારા એવા હાલે. અને મોબાઈલ નંબર છે આપણા 98 252 053 90. ભૂલાઈ જાય. હજી એકવાર બોલી દઈએ 98 252 053 90. અંગ્રેજીમાં આ બોલી દઈએ આપણે. અંગ્રેજી તો આવડે શું ભાઈ, ખેડૂત દીકરાને આવડે. ઓલ્યા ભાવજી 9825205389. ને આવું હા ભાઈ તમારે કોઈને જવું હોય તો ફોન કરજો ને. ખરેખર આ 2 ગા જેવા છે. દુબઈ છે આપણી મેળા તો દુબઈ છે, અલ્બેલિયા છે, ઘણા બીજા દેહ છે. આપણે પસંદ આપણે તમે જે દેહમાં જાવ ને પૈસા મળે પણ ખરેખર આ 2 દેહમાં ગા જેવું છે. ને ઇઝરાયલમાં યાર 30 દીમાં પુગાડી દે. 30 દી 40 દિન તો ગેરંટી આપે. એમ તો 20-25 દીનું કહે. એટલે ખરેખર ગા જેવું હોય ને ઇઝરાયલના રૂપિયા સારા કરતા. અહીંયા અમારી પર ઘણા ગયા. આપણે નથી જવું, કોઈ દી ગયા નથી. પણ જે ગયા આમ પૈસા કમાણા એના પૈસા કંઈક હક ના હે. યહૂદી હે ને યહૂદીના પૈસા કંઈક હક ના હે. એટલે જાવું હોય ફોન કરજો ભાઈ. અને બાકી તો ઘણાય ખાઈ જાય ને ખાઈ જાય એ ભૂખ્યા જ હોય. એ સગવડવાળા ન થાય. એને ઘરે તુફાન ને રામલખન ને અર્જુન ને આવી રિલાયશું ને ઊભી અમારે તેજરૂપ ને અર્જુન ગાંડો ને. આ તો આપણે ને ઘોડાને ને ગાયું ને ખાવાનું હાલે ભાઈ. તમારે નોકરી મળે. અને એમ કેવા થાય આપણે તો કે ભાઈ અભણ માણે એટલા માણસ 1000 માણસ વિદેશ મોકલી દીધા. એ હાટ મોકલી
આપણે તમારા કોઈની કાંઈ ખાવાની જરૂર નથી. ભગવાન ઘણું દીધું. દીકરા એવા દીકરા એવા કામના એમ કાંઈ બંધાણ નહીં, કોઈ જાતનું નહીં. 3 ટાણા ખાવાનું દીકરાઓ નહીં. અમારે ઘરે ચા નથી બનતી, ચા નહીં, વેફર નહીં, ઠંડુ નહીં. સવારના ઉઠીને ગર ને ઘી ને દૂધ ને દહીં અને આથાણા ને હાનનું યાક પીડ્યું એ ખાવાનું. બપોરે યાક રોટલો ને ચા ને દૂધ. સાંજે એ જ હોય, ખીચડી હોય એ ને કંઈ ખીચડી હોય ને બાકી તો યાક રોટલી ને દૂરભાત ને દૂધ ને એવું દેશી જ ખાવાનું. જે ઘરે બને ને એ જ ખાવાનું, બહારથી લઈ આવીને ખાવાનું નહીં. જે ખાવું હોય ઘરવાળી જ બને જ ખાવાનું. લાફી હોય કે લાડવા હોય કે જે કાંઈ હોય આપણે ઘરે બનાવવાનું. પકોડા બનાવે, પછી પાઉંભાજી બનાવે કે પૂરી બનાવે તેવું. હા ભાઈ, શ્રીખંડી અમારે ઘરે બનાવીએ, બાકી ક્યાંય બનાવીએ નહીં. અને કોઈને જવું હોય તો ફોન કરજો. જય માતાજી. બીજું શું હવે ભાઈ.